સોરી સોરી સોરી. મને માફ કરી દે ગીતા. હું સુધરી ગયો છું ગીતા. મને હવે મારી ભૂલ સમજાય છે. હું આટલા દિવસથી અહંકારી બનીને રાજ કરતો હતો. મારા પપ્પા મિનિસ્ટર છે એટલે હું કંઈ પણ કરું એ ચાલશે એવું માનતો હતો. પ્રોફેસરની કાર બાળી, કોપી કરી, કોલેજમાં પીતો હતો, લોકોને મારતો હતો અને સ્પોર્ટ્સમાં ચીટિંગ કરી અને તને હેરાન કરી. એટલું જ નહીં, તારા જેવી સારી ફેમિલીને હું રસ્તા પર લઈ આવ્યો. આ બધું બહુ ખોટું છે, ખોટું છે, ખોટું છે. તમે બધાએ મારા અહંકારને સહન કર્યો, પણ ગીતાએ સહન ના કર્યો. મારી ભૂલ સામે એણે આંગળી ઉઠાવી, પાઠ ભણાવ્યો. પ્રામાણિકતા કોને કહેવાય સમજાવ્યું. ગીતાના કારણે જ હું સારો માણસ બન્યો છું. ગુરુ, તું ગ્રેટ છે ગુરુ. એ વગાડો તાળી યાર. બેસી જાઓ, પ્લીઝ બેસી જાઓ. તાળી ના વગાડો તમે લોકો. ગ્રેટ હું નથી, ગીતા ગ્રેટ છે યાર. મને ભણાવનાર ટીચર્સ મને જોઈને ડરે છે. આવી સ્થિતિમાં આ ગીતાએ મને જીવનનો પાઠ ભણાવ્યો, એટલે ગીતા ગ્રેટ છે. થેન્ક્સ ગીતા. તે જે મને હેલ્પ કરી છે હું આખી જિંદગી નહીં ભૂલું. મારી અંદરના રાક્ષસને ખતમ કરનારી તું દેવી છે. સાદગીથી જીવન જીવવું સુખી જીવન જીવવાની ચાવી છે. મેં બહુ રૂઆબ બતાવ્યો. હવે હું માત્ર સારા રસ્તે ચાલીશ ગીતા. આજે મારા ઘરેથી મને કાર લઈને જવાનું કહ્યું, છતાં હું ચાલતો કોલેજ આવ્યો છું. આ તાળીઓની સાચી હકદાર તો ગીતા જ છે. એના કારણે જ મને સ્ત્રીની મહાનતા સમજાય. એક પરિવારનું મહત્વ શું હોય એ મને સમજાયું છે. તારા ઇજ્જતદાર પરિવારને રસ્તા પર લઈ આવનારો હું પાપી છું. આ રાક્ષસમાં પણ એક માણસ છુપાયેલો છે. એને બહાર લાવવા વાળી તું છે. મને માફ કરી દે. દયા કરીને મને એકવાર માફ કરી દે. શું કરી રહ્યો છે વિજય? જો તું કહેતી હોય તો બધાની સામે તારા પગ પકડી લઉં. મારા આંસુથી તારા પગ ધોઈ આપીશ. દયા કરીને મને એકવાર માફ કર્યો એવું કહી દે પ્લીઝ. પગ પકડીને આંસુઓથી પગ ધોઈશ તો માફ કરીશ. વિજયનું દુઃખ જોવાતું નથી ગીતા. એને માફ કરી દે ગીતા. માફ કરી દે.
પ્લીઝ આપણી દુશ્મનીને આજે ખતમ કરી દે. આ રાક્ષસને આ જ ક્ષણથી એક સારો માણસ બનવાની તક આપ. દયા કરીને માફ કર. દયા કરીને તું આવી વાતો ન કર વિજય. પશ્ચાતાપથી વધારે બીજું કંઈ ના હોઈ શકે. મેં તને માફ કર્યો. બસ આટલું બહુ છે ગીતા. થેન્ક યુ સો મચ. આ શું કર્યું તે વિજય? ફૂલ સ્પીડમાં જઈને એક્સિડન્ટ કરી દઈશ એવું વિચાર્યું તું, અને તું તો યુટર્ન લઈને પાછો આવતો રહ્યો દિયોર. એ આવું થશે એવું ક્યારે અમે વિચાર્યું નહોતું વિજય. એ આખે કોલેજ ભલે તાળીઓ પાડતી હોય પણ અમને તો બહુ જ શરમ આવી ભાઈ. આ ગીતાનો કિસ્સો ખતમ થશે, અપમાનના બદલે અપમાન કરીશું એવું વિચાર્યું હતું. તારી સત્તા તો સાવ ખતમ થઈ ગઈ વિજય. હા તો શું, હવે આપણા બોસનું નહીં ચાલે એમ? એ ગીતાએ તને સાવ ડરાવી દીધો કે શું? હા યાર, મને એનાથી બહુ ડર લાગે છે. મારી મમ્માને કમ્પ્લેન કરી હતી યાર. મારા પપ્પા સામે મને માફી મંગાવી એણે તો. એને જ્યારે પણ હારવાની અણી પર જોઈ છે, છેલ્લે તો એ જ જીતી ગઈ છે. અને એના કારણે હું બદલાઈ ગયો છું એવું સમજતી હોય તો એની ભૂલ છે. આટલા દિવસથી ગીતા નામની છોકરી સામે હું ટકી શક્યો નહીં, પણ આજે શું થયું જોયું? બધું જ બદલાઈ ગયું. સ્ટેજ પર મેં કરેલી વાતોથી મારી ઇમેજ બહુ સારી થઈ ગઈ છે. માફી માંગી તો શું થયું? ઇમેજ તો સારી થઈ ગઈ. પણ એનાથી શું મળશે આપણને વિજય? આગળ મારે જે કામ પૂરું કરવું છે તેના માટે મેં રસ્તો બનાવ્યો. વિજય, ખબર ના પડી યાર. આ જન્મમાં તો તું નહીં સમજે. જો રોકી, વિશ્વાસઘાત કરતા પહેલા વિશ્વાસને ટકાવવો પડે, એને વધારવો પડે. આજે મેં એ જ કર્યું છે. હવે હું સારો છોકરો છું એવી ઇમેજ મળ્યા પછી સારો છોકરો ખરાબ કામ કરશે તો પણ મને કોઈ ખરાબ નહીં કે. હા પણ હવે તું શું કરવાનો છે વિજય? હું એને છોડી થોડો દઈશ યાર. બલી આપતા પહેલા બકરાની સામે આપણે પ્રેમથી જોઈએ છીએ, બરાબર ખવડાવીએ છીએ. હું પણ એ જ કરવા જઈ રહ્યો છું. એ એટલે હું કસાઈ છું, ગીતા બકરી છે. મારું આટલું અપમાન કરવા વાળીને હું આટલી સરળતાથી નહીં છોડું. એની જિંદગી બરબાદ કરી દઈશ, પણ બહુ જ બ્રિલિયન્ટ રીતે.
આખરે શું કરીશું યાર? સમય આવે ખબર પડશે. તમારા બધાની જરૂર પડશે મને. ગીતાની જિંદગી જહાન્નુમ બની જાય એવું હું કરી દઈશ. આ શું યાર ગીતા, આ બધું કેવી રીતે થયું? વિજયને આવી રીતે બદલાયેલો જોઈને બહુ આશ્ચર્ય થયું બકા. મને તો વિશ્વાસ નથી થઈ રહ્યો ગીતા. વિશ્વાસ રાખો એટલા માટે કે જે ક્યારેય નહીં બદલાય એને બદલવાની તાકાત કુદરત પાસે છે અને સમય પાસે પણ. એ જ રીતે સ્ત્રીને બોધ સમજનારા મારા પપ્પા અને એમના જેવાને હું બદલવા ઈચ્છું છું. આ જ મારું લક્ષ્ય છે અને આ લક્ષ્ય પણ એક દિવસ સાકાર થશે એવો વિશ્વાસ વિજયને કારણે મળ્યો છે. હા તોય તું ગ્રેટ છો ગીતા, તું જીતી ગઈ. એક વ્યક્તિના અહંકારને ખતમ કરવાનો ક્રેડિટ તને જાય છે. મને તો શંકા થાય છે યાર, એ વિજયને આમ અચાનક બદલાયેલો જોઈને મને તો વિશ્વાસ નથી થતો. એવું લાગે છે કે એ કોઈ નવો પ્લાન કરે છે. લાગે છે એ તારા માટે કોઈ નવી મુશ્કેલી ઊભી કરવાનો છે અને નવું નાટક કરે છે. આ નાટક નથી. વિજય જેવો રાક્ષસ આંસુ પાડીને ઘૂંટણીએ પડીને માફી માંગી રહ્યો હતો, એ પણ આખી કોલેજની સામે. સાચા પશ્ચાતાપને ઓળખવો અઘરો હોય છે. આપણી તરફથી એ ભૂલ ન થવી જોઈએ. વિજય ખરેખર બદલાઈ ચૂક્યો છે. મને લાગે છે એના પપ્પાના ગુસ્સાથી બચવા માટે એ આ બધું કરી રહ્યો છે. વિજય પર વિશ્વાસ ના કર, એ ગમે ત્યારે રંગ બદલી નાખશે. કાચિંડા જેવો છે. રંગ બદલવાથી આદત પણ બદલાઈ જશે એવું નથી હોતું, પણ હવે બદલાઈ ગયું છે વિજયનું મન. મને પૂરો વિશ્વાસ છે કે વિજય હવે બદલાઈ ગયો છે. આ વાત તો સ્પષ્ટ જ છે. બેના, જીજુની આવતાની હાથે જ તારું નાટક શરૂ થઈ જવું જોઈએ. એમના ગુસ્સા સામે તારા આંસુઓથી જવાબ આલજે. એમને એવું થવું જોઈએ કે આવા ફૂલ જેવા દિલને મેં ચમ દુખાયું ભગવાન. એમને બારોબાર દુઃખ થવું જોઈએ બેના. અને પછી તારી વાતોને જીજુ હોંભળવા જોઈએ. આ બધું મેં જ તો કહ્યું હતું. તે હા, મૂચો ના પાડું છું. મેં તો ખાલી તને યાદ કરાયું બેના, એટલું જ. બેના, આગ બુજાઈ જઈ હોય તો કોલસો અને હવા આલ્યા કરવું જોઈએ, એટલે આગ ધગ 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 હળગે. અને હવા આલ્યા સિવાય આપણી પાસે બીજું સહજ હું. બેના, જીજુ આઈ જ્યા. જીજુ આઈ જ્યા બેના, જીજુ આઈ જ્યા. બેના, જા 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 જા, તું તારા રૂમમાં જા. આ તારા માટે શાંતિ રાખવાનો સમય નહીં બેના, તારા માટે દુઃખી થવાનો સમય છે. જા, જલ્દી જા. જા બેના. મહિલા, બધી વાત પછી કરીએ. જા જા, પેલા જા. જા જલ્દી. સિતારા, કોણ છે? જીજુ. આ શું નવું નાટક છે? નાટક? અનમુ? અરે ભગવાન, આ કાનથી હજુ મારું હું સાંભળવાનું છે. સિતારા, કેવું ગાંડપણ છે? શું થયું? જીજુ, જીજુ. સિતારા, શું થયું? કેમ રોઈ રહ્યો છે? શું થયું? શું કરું જીજુ? જીજુ, મહેરબાની કરીને મારી બેનને બચાવી લો જીજુ. શું થયું? બીજું શું થાય જીજુ? કાલથી તો મૂડમાં જ નહીં. એ જોઈને મારી બેનાથી રહેવાતું નહીં ને, એના લીધે એને એક ઘૂંટડો પાણીએ નહીં પીધું જીજુ. તમારા બંને વચ્ચે શું થયું એ મને નહીં ખબર જીજુ. જીજુ, તમે કોક કહ્યું એને? તમે વિજય માટે ગુસ્સે થઈને કોક કહી દીધું હશે. જવા દો હવે જીજુ, શું કરીએ? એમાં તમારી ભૂલ નહીં. બચારી
મારી બેનાનું દિલ ફૂલ જેવું નાજુક છે. બહુ દુઃખી થઈ જઈશ આ બચારી. કાલથી કોઈ ખાધું નહીં, કોઈ પીધું નહીં. આજ સવારથી એક કે ઘૂંટડો પાણીનો નહીં પીતો બચારીએ. હું વાત કરવા જ્યો તો મારી હાથે વાતે ના કરી એણે જીજુ. એને પોતાને રૂમમાં લોક કરી દીધી છે. મને બીક લાગે છે કોક કંઈક ખોટું પગલું ના લઈ લે. ગમે તેમ કરીને મારી બેનને બચાવી લો જીજુ. પ્લીઝ તમે ઓમાં કોક કરો જીજુ. પ્લીઝ જીજુ, હું તમારા પગે પડ. જીજુ વાલી પિંકી, આજે હું બહુ ખુશ છું. ખબર છે, મને હેરાન કરવા વાળો વિજય આજે મારી સામે હાથ જોડીને એને બદલવા માટે થેન્ક્સ કહીને ગયો છે. આપણને હું જિંદગીભર નહીં ભૂલી શકું. એટલે જ કહું છું, જો મન ઈચ્છે તો તમે કંઈ પણ કરી શકો છો. ભગવાન, કોલેજની દરેક મુશ્કેલીઓને દૂર કરવા માટે થેન્ક્સ. હેલો. હલો ગીતા, વિજય વાત કરું છું. એક મિનિટ વાત કરી શકું પ્લીઝ? હા, વાત કરી શકે છે. એના માટે પ્લીઝ કહેવાની જરૂર નથી. અરે વિજય, વિજય તું કેમ રડી રહ્યો છે? મેં જે ભૂલો કરી છે એ મને જીવવા નથી દેતી ગીતા. હું શું કરું? અરે હવે એવું પણ શું થયું? જો ગીતા, મારા જીવનમાં મને સૌથી વધારે પ્રેમ કરનાર મારા પપ્પા છે. હું એમનું સન્માન કરું છું અને હું એમનાથી સૌથી વધારે ડરું છું. મારા પપ્પા મારા માટે મારો જીવ છે ગીતા. મારા પપ્પા મિનિસ્ટર સૂર્યપ્રકાશે આજે મારી સાથે વાત કરવાનું છોડી દીધું છે ગીતા. એવું કેમ? ગુસ્સામાં મેં એમના માન સન્માનને ઠેસ પહોંચાડી એટલા માટે. તું તો હવે બદલાઈ ગયો છે ને? હું બદલાઈ ગયો છું એ તો તું સમજી જ ગઈ છે ને, પણ એમને હજુ સુધી આ વાત નથી સમજાઈ. એ દિવસે તમારા ઘેર આવીને મેં મારા પપ્પા સામે માફી માંગીને ગીતા, પછી પપ્પા ઘેર નથી આવ્યા. કેમ? એ મારો ચહેરો જોવા નથી માંગતા. મારા જેવાનું ઘરમાં આવવું પસંદ નથી, એટલા માટે એ મને માફ નથી કરતા. એ મને ક્યારેય માફ નહીં કરે ગીતા. એમનું નામ લઈને મેં જે પણ કંઈ કર્યું છે એ ભૂલી નથી શકતા ગીતા. એટલે ઘેર આવવાના બદલે ફાર્મ હાઉસમાં જઈને રહે છે. મમ્મા સાથે પણ વાત નથી કરતા. એ મામાને પણ ફાર્મ હાઉસમાં આવવા જ નથી દેતા. હું ફોન કરું છું તો ઉઠાવતા નથી. હું બદલાઈ ગયો છું કહું છું, છતાં તેમને વિશ્વાસ નથી. મારી મમ્મા બહુ રડે છે. તારા કારણે તારા પપ્પા ઘેર નથી આવી રહ્યા એવું કહીને એ મને વઢી રહી છે, મને દૂર રાખે છે. હું બદલાઈ ગયો છું એ વાત મમ્માએ માની લીધી. અન્યાય કર્યો છતાં તું માની, આખી કોલેજ માની ગઈ ગીતા. પણ આ વાત મારા પપ્પા નથી માનતા. હું શું કરું? હું શું કરું ગીતા?
સાંભળ વિજય, તું સીધો તારા પપ્પા પાસે જા, વાત કર. એ બહુ સારા માણસ છે, એ તને જરૂર માફ કરી દેશે. તું અત્યારે જ એમની પાસે જા. હું જઈશ, વાત પણ કરીશ. જો તો પણ એ નહીં માન્યા તો તને એક કોલ કરીશ. મારા પપ્પા સાથે વાત કરીશ ને, મારા વિશે પપ્પાને કહીશ ને તું. ખાલી આ એક મદદ કરી દે મને ગીતા, પ્લીઝ. હું જરૂરથી વાત કરીશ. તું પહેલા તારા પપ્પા પાસે જા. ફૂલ કન્ફ્યુઝન છે. વોટ્સ હેપનિંગ વિજય? સેલિબ્રેશન ઇઝ ગોઈંગ ટુ હેપન. મારા પપ્પા અહીં નથી એટલે ગીતાને અહીં બોલાવી છે. કેમ? સાંભળ, જો કોલેજમાં હું એની સાથે કંઈ કરતો તો એ વખતે આખી કોલેજમાં હું વિલન ગણાત. એ વખતે મને કોઈ રોકી લેત, પણ અહીં નહીં. કોઈ પણ નહીં. નોબડી. મારી સ્ટાઇલ ને મારું રાજ છે. તો શું કરવાનું છે યાર? કામ એકદમ અલગ પ્રકારનું જ છે. એનો વિડીયો બનાવવાનું કામ તમારે કરવાનું છે. ફાર્મ હાઉસમાં દરેક જગ્યાએ સીસીટીવી લાગેલા છે. તમે એનો જે વિડીયો બનાવશો એ મને કામ લાગશે આગળ જઈને. આ ગીતાની એન્ટ્રીથી લઈને એક્ઝિટ સુધીનો આખો વિડીયો બનાવજો તમે. ઠીક છે યાર, અમને શું કરવાનું છે એ તો તે કહી દીધું, પણ પેલે ગીતાના આવ્યા પછી તું એની સાથે શું કરવાનો છે એ તો કીધું નહીં. સમજાવું છું. મારો પ્લાન શું છે એ તમને કહું છું. હવે ધ્યાનથી સાંભળો તમે લોકો. મેં જે કહ્યું તે સમજી ગયા ને તમે? આજે એની સાથે જે કંઈ થશે, જિંદગીભર એના લીધે એ રોતી રહેશે અને આ થઈને રહેશે. ભાનુ, તું આમ હારી જઈશ તો કેવી રીતે ચાલશે? અરે, જે કંઈ થયું એને કોઈ આટલું મન પર થોડું લે. દરેક સમસ્યાનો આપણે મળીને સામનો કરવાનો છે એવું કહેતી હતી, પણ આજે તું જ ખાવા પીવાનું છોડીને બેઠી છે. આ રીતે તો તારી તબિયત બગડી જશે. છોડો, મારા પરથી તમારો વિશ્વાસ જ ઉઠી ગયો છે. તબિયતનું ધ્યાન રાખીને હું શું કરું? ભાનુ, હું પ્લીઝ તમે કંઈ જ કહેશો નહીં. તમે મારી સાથે આંખ મિલાવીને જોયું નથી, મારી વાતનો સરખો જવાબ આપ્યો નથી. તમારી પીડા શું છે હું સારી રીતે જાણું છું. એ જ ને કે મેં વિજયને સારી રીતે ઉછેર્યો નથી. એને વિજયને નાલાયક બનાવવા પાછળ મારો બહુ મોટો હાથ છે. ભાનુ, એવી વાત નથી. પ્લીઝ તું આવી વાતો ન કર. તો પછી હું શું બોલું? બોલો. હું ખરેખર સાચું કહું છું કે તમારા દીકરાને બગાડવાનો મારો બિલકુલ ઈરાદો નહોતો. ભાનુ, તારી જાતને સંભાળ. તમે જ કહો, શું મેં વિજયને એક માની જેમ પ્રેમથી નથી ઉછેર્યો? એની પાછળ મારી બધી જ મમતા, મારો પ્રેમ ખોટું છે? એની ખુશી માટે એનું ગમતું કરવા દીધું તો મેં શું ખોટું કર્યું? અરે, એક મા વિનાના દીકરાને હું વડીશ તો એને ખોટું લાગશે એવું વિચારવું શું ખોટું હતું? ભાનુ, આ રીતે તારી જાતને દોષ ન આપ. મને તો એવું થાય છે હું મરી જઉં. જો તમે દુઃખી થાવ તો એનું કારણ હું જ છું, મને એવું લાગે છે. મને બહુ જ ખરાબ લાગે છે.
આખું ઘર ખાવા દોડે છે. હું શું કરું? ભાનુ પ્લીઝ તારી જાતને સંભાળ. પ્લીઝ થોડી વાર મને એકલી રહેવા દો. મારું દુઃખ ઓછું થશે કે હું મરી જઈશ એ મને નથી ખબર. તમે મને દિલાસો ના આપો. મેં તમને દુઃખ પહોંચાડ્યું છે, બહુ જ દુઃખ પહોંચાડ્યું છે. જોયું ને પિંકી, તે જમાનો કેવો બદલાયો છે. મને ડરાવનારો વિજય ડરીને મને કોલ કરે છે. જ્યારે મારો પરિવાર રસ્તા પર આવી ગયો હતો ત્યારે હું એની પાસે ગઈ હતી, અને આજે એની ફેમિલીમાં પ્રોબ્લેમ ચાલી રહી છે એટલે એ ફોન કરીને મને કહી રહ્યો છે કે હું એના પપ્પા સાથે વાત કરું. મને રિક્વેસ્ટ કરી રહ્યો છે. આટલું બધું થઈ જશે મેં નહોતું વિચાર્યું, પણ આજે મને ખરાબ લાગી રહ્યું છે. અમારી પ્રોબ્લેમ્સને દૂર કરો એવી મેં વિજયના પપ્પાને હાથ જોડીને વિનંતી કરી હતી, અને એમણે મારા ઘર સુધી આવીને આપણી મુશ્કેલીઓ દૂર કરી. પણ આજે એમનો પરિવાર મુશ્કેલીમાં છે. આ બધાનું કારણ હું છું. તો તું શું કહે છે? હા, તું ક્યાં કઈ બોલવાની છે. હું જાણું છું પ્યારી પિંકી. ઉલટું તું તો એમ કહીશ કે એ લોકોના કર્મોની સજા મળી, પણ જે પોતાની ભૂલ માની લે એને સજા ના મળવી જોઈએ કહેવાની. બિચારા વિજયના પપ્પા ક્યાં જતા રહ્યા હશે? જીજુ, બેના હાથે વાત થઈ તમારી? હા, વાત થઈ. તો પછી તમે આટલા ચિંતામાં ચમ લાગો છો? બિચારી ભાનુ બહુ દુઃખી છે સિતારા. એના પર મારી વાતોની ખૂબ જ ઊંડી અસર થઈ છે સિતારા. એણે મારા પ્રેમનો ફાયદો ઉઠાવ્યો છે એવું વિચારીને એ પોતાને દોષ આપી રહી છે. બિચારી વિજયની ભૂલોને પોતાની ભૂલ માનીને પોતાને જ સજા આપી રહી છે. હવે હું શું કરું મારી સમજમાં તો કંઈ નથી આવતું. ભાનુનું મન શાંત નથી થઈ રહ્યું. એનું મન ચમ શાંત નહીં એ તમને ખબર છે જીજુ? કેમ? જીજુ, તમને મારી બેનાના મનની પીડા વિશે કોઈ ખબર નહીં. વિજય આ બધું કર્યું છતાંય તે મને ચમ કહ્યું નહીં એવું કહીને તમે એના પર ગુસ્સો કર્યો તો ને જીજુ? કદાચ ભાનુને આ બધું ખબર નહીં હોય એવું લાગે છે. ખબર હતી, ખબર હતી જીજુ, બધીએ ખબર હતી. હું તમને આખી વાત સમજાવું જીજુ. વિજય ખોટા રસ્તે ચાલતો હતો, બેના એને બહુ સમજાવતી હતી, પણ છતાંય સુધરતો નતો. એટલે એ પરિસ્થિતિમાં શું કરવું એ ચિંતામાં જ બેના એના એક ગુરુજી પાસે જઈને એમને કુંડળી બતાવી આવી. અને પછી ગુરુજીએ કહ્યું કે વિજયને પાટે લાવવું હોય તો એને વહેલા છતાં પરણાવી દો, નહીં તો એના જીવનમાં એટલા બધા સંકટો આવશે અને એને બહુ બધી તકલીફોનો સામનો કરવો પડશે. ને આવું ઘણું બધું કહ્યું જીજુ. આ બધું હરખું કરવાના પ્રયત્નમાં લાગેલી હતી મારી બેના. મેં તો એને પહેલા જ કહેલું જીજુ, બેના તું આ ખોટું કરી રહી છે, તાર જીજુને બધું કહી દેવું જોઈએ. ના ના ના, હું એમને જરાય ટેન્શન હાલવા નહીં માંગતી. આ જાણીને બહુ દુઃખી થશે તાર જીજુ. આ બધી સમસ્યાનો ઉકેલ હું જાતે જ શોધી લઈશ મારી રીતે. વિજયની બધી ભૂલોને હું સુધારી દે એમ કહીને જતી રહીએ જીજુ. બધું દુઃખ પોતાના મનમાં રાખીને રોઈ રોઈને તમારું બધું ધ્યાન રાખીને તમને ખુશ રાખીને બહારથી હંમેશા સ્માઇલ કરતા કરતા સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કરતી રહી. પણ બદલામાં એને શું મળ્યું જીજુ? છોકરાઓ ઉછેરતા નહીં આવડતું એનો કલંક. અને એ કોણે કહ્યું? તમે. જે હારું કરવા જાય છે એનું હંમેશા ખરાબ જ થાય છે. પણ હું કરું? હું તો આ ઘરમાં બહારનો કહેવા મારથી જ કંઈ કહેવાય નહીં જીજુ. પણ મારી બેનાના ઉપર આમ દુઃખ પડે મારથી જોવાતું નહીં જીજુ, એટલે કહી દીધું મેં બધું.
એક શુભ કાર્ય કરીને ઘરના બધા સંકટો દૂર કરીને ઘરમાં ફરીથી સુખ શાંતિ આવે એના માટે મારી બેનાએ પ્રયત્ન કર્યો, પણ એ હારી જઈ. એના મનને ઠેસ પહોંચી જીજુ. આ બધું તારથી જોવાતું નહીં એટલે જ તું પથ્થર બનીને બેઠો છે ને, હેનો ભગવાન. ભૈલા, ભૈલા, તું ચૂપ જ રહેજે. પ્લીઝ, તું એમને કંઈ ના કહીશ. બેચારા એમને પહેલેથી જ હું એમને કહ્યા વિના ઘણું બધું કરી ચૂકી છું. એમને હેરાન કરી ચૂકી છું. એમને આ બધું કહીને મારી તરફેણ કરવાની જરૂર નથી. વિજયના લગ્નની વાત એમને મંજૂર નથી તો સમજ વાત પૂરી થઈ ગઈ. હવે કોઈ ચર્ચાનો પ્રશ્ન જ નથી. એમને જે કામ ન ગમે મારે કરવું જ નથી. આ બધું અહીં જ ખતમ કર ભૈલા. વિજય, તું કોલ કરીશ તો ગીતા અહીં આવશે? હા, એણે આવવું જ પડશે. ગઈ વખતે મેં એને એક સ્ટ્રોંગ કારણ આપેલું અને એ કારણ આપણું કામ પૂરું કરશે. હું એક એક્ટર છું, બહુ મોટો પ્લસ પોઈન્ટ છે મારો. અને પેલી છે સ્ત્રી, જે મોટા ભાગે ભાવનાઓનો શિકાર બનતી હોય છે. હેલો, હલો ગીતા, હું વિજય. હા વિજય, શું કહે છે તું? ત્યાં સ્થિતિ કેવી છે? તું તારા પપ્પા પાસે ગયો? તે એમની સાથે વાત કરી? એ ઘરે આવી ગયા? શું કહ્યું એમણે? ફરીથી ગુસ્સે થયા. શું? હા ગીતા, મને કહ્યું તારું મોઢું નથી જોવું એટલે ફાર્મ હાઉસમાં જઉં છું, અને તું તારું મોઢું લઈને અહીં આવી ગયો. આવું કહીને મને એમણે કાઢી મૂક્યો. મને કંઈ સમજાઈ નથી રહ્યું ગીતા, એટલે સમજવા તને ફોન કર્યો છે. ઘરે મમ્મા બહુ રડી રહ્યા છે. એ ડેડને ઘરે પાછા લાવવાનું કહે છે, ઘરને તૂટતું બચાવવાનું કહે છે. અને આ બાજુ મારા ડેડ મને જોઈને ગુસ્સાથી લાલ થાય છે. ડેડ વિના અમારું ઘર સૂનું સૂનું છે. ઘર ખાવા દોડે છે. એવું સમજ કે અમારું ઘર સ્મશાન જેવું થઈ ગયું છે. પ્લીઝ મારા ડેડને સમજાવીને મારા ઘરને બચાવો. ભાનુ, ભાનુ, મને માફ કરી દે ભાનુ. આ તમે શું કહી રહ્યા છો? હા ભાનુ, પ્લીઝ મને માફ કરી દે. હું તને સમજી શક્યો નહીં. આવું ના બોલો. માફી તો મારે માંગવી જોઈએ. ભૂલ મારાથી થઈ છે. સીતારાએ મને બધી વાત કહી છે. તું આ બધું વિજયના સારા માટે કરી રહી હતી. મને કહીને ક્યાંક મને દુઃખ ન થાય એવું વિચારીને તું મારાથી છુપાવતી હતી. એટલું જ નહીં, સમસ્યા વધારે ગંભીર બને તે પહેલા
એને ગમે તે રીતે રોકવા માટે તું ગુરુજી પાસે ગઈ, વિજયની કુંડળી બતાવી, ગુરુજી એનું સમાધાન લગ્ન છે એ તને કહ્યું. અરે ભૈલા, તારે આ બધી વાત કહેવી નહોતી જોઈતી. જુઓ, એ વિશે તમે ચિંતા ના કરશો. વિજયના લગ્ન વિશે તમારો જે પણ નિર્ણય છે એ જ રહેવા દો. ભાનુ, ના રે, તમે કહી દીધું છે વિજયના લગ્ન નથી કરાવવાના, તો આ લગ્નની વાત હવે પૂરી થઈ ગઈ. તમારાથી આ બધી વાત છુપાવવાનું પાપ કર્યું છે મેં. દીકરાની ભૂલને પોતાના માથે લેનારી માં છે તું, પણ આ બધી સમસ્યાનો ઉકેલ શોધે તું એ પહેલા તો વિજય બગડી ચૂક્યો હતો. જવા દો. ભૈલાની વાત સાંભળીને તમારા મનમાં આવા વિચારો આવી રહ્યા છે. એણે તમને આ બધું નહોતું કહેવું જોઈતું. સારું થયું એણે મને કહ્યું, એટલે તો મને હકીકતની જાણ થઈ. ખાલી હું તારાથી નારાજ થયો. આજે હું આખી વાત સમજી ગયો છું ભાનુ. વિજયનું આ રીતે ખોટા રસ્તે ચાલવું એની કુંડળીમાં દોષને કારણે છે. આ ખાલી દોષ નથી, મોટું સંકટ છે. હા, અને લગ્ન કરાવીને તું એ સંકટને ટાળવા માંગતી. મતલબ તે વિજય માટે આ બધું કર્યું, આપણા ઘરને બચાવવા માટે કર્યું, આપણા પરિવારની ખુશી માટે કર્યું. તે જે વિચાર્યું છે એ જ તું કર ભાનુ. તે એકલીએ તકલીફ ઉઠાવીને કોઈને કહ્યા વિના તે આપણા આ ઘરને બચાવવાનો પ્રયત્ન કર્યો છે, એનો હું આદર કરું છું. વિજયના લગ્ન થશે એટલે તે જે છોકરી જોઈ હતી એની સાથે જ વિજયના લગ્ન થશે. તું લગ્નની તૈયારીઓ શરૂ કરી દે. આ સારા કામમાં મોડું ન થવું જોઈએ. હવે હું તારી કોઈ વાતને નહીં ટાળું. તું પોતાને જરાય એકલી ન સમજ. લે, જ્યુસ પી લે. તને ખોટી સમજીને મેં તને દુઃખ પહોંચાડ્યું છે. પ્લીઝ તું મને માફ કરી દે. લે, જ્યુસ પી લે. મને પૂરો વિશ્વાસ છે કે તું આ સંકટને જરૂર દૂર કર. વિજયના લગ્ન કરાવવા હવે આપણી જવાબદારી છે. હું તારી સાથે છું, તું આગળ વધ. હું તારી મુશ્કેલી સમજી શકું છું વિજય. બધું ઠીક થઈ જશે. આ સંબંધને તૂટવાથી તું જ બચાવી શકે છે ગીતા. હું એમને સમજાવીશ વિજય, હું સમજાવીશ. એનો મતલબ તું આવીશ ને ગીતા? મારા ડેડનો ગુસ્સો અમારા સંબંધને બાળીને રાખ કરી દેશે. મેં વિચાર્યું નહોતું. આ સંબંધ રાખ થઈ જાય પહેલા એને બચાવી લે ગીતા. તે તો કહ્યું હતું કે તું તારા પપ્પા સાથે ફોન પર વાત કરાવીશ મારી. એ મારી વાત સાંભળવા જ તૈયાર નથી ગીતા. હવે હું તારી વાત એમની સાથે કેવી રીતે કરાવું તું જ કે ગીતા. તો પછી હવે તારે આવું જ પડશે ગીતા. તૂટવાના આરે ઉભેલા અમારા પરિવારને હવે તારે જ બચાવવો પડશે. અમારા ઘરમાં ફેલાયેલા અંધકારને દૂર કરવો પડશે ગીતા. ઠીક છે, હું આવી રહી છું વિજય. મને લોકેશન શેર કરી દે વિજય. હું અત્યારે જ નીકળું છું. તારા પપ્પા સાથે હું વાત કરીશ. હું એમને ગમે તે રીતે મનાવી લઈશ. તું ચિંતા ના કર વિજય. થેન્ક યુ ગીતા, થેન્ક યુ સો મચ. એ આવી રહી છે. તું ચિંતા ના કર એવું કહી રહી છે.
એ અહીં આવ્યા પછી એ જિંદગીભર ચિંતા કરીને રોજ મરશે. માં, હું થોડી વાર માટે બહાર જાઉં છું. ઓ, માં તો ઘરમાં જ નથી. માં, સારું છે માએ જોયું નહીં, નહીં તો અપશુકન થશે એવું કહેતી. ત્રિવેણી આંટી, હું બહાર જઈ રહી છું. જ્યારે માં આવે તો કહેજો કે 1 કલાકમાં આવી જઈશ. એ પ્યારી પિંકી, આજે હું એક બહુ સારું કામ કરવા જઈ રહી છું. ખબર છે, પણ તને ગમશે નહીં. મને ખબર છે, પણ આપણે સારા કામ માટે ના ન પાડવી જોઈએ. ચલો. એ કાવ્યા, દરવાજો બંધ કર. વિજય પાસે નહીં, એના પપ્પા પાસે જઈ રહી છું. મને તો ડર લાગી રહ્યો છે ગીતા. આ તો વિજયની ચાલ હોય એવું લાગે છે. તારે ત્યાં ના જવું જોઈએ. સામે કિચડ છે છતાં તું કૂદકો મારવા કેમ ઈચ્છે છે? એ કિચડમાં આજે કમળ ખીલ્યું છે. એક નવો બદલાવ આવ્યો છે, અને જો આપણે સપોર્ટ નહીં કરીએ તો આપણને પાપ નહીં લાગે? વિચારો. આ પાપની વાત છોડ. જો તારી સાથે કંઈ ખોટું થયું તો તું જિંદગીભર પસ્તાઈશ. તારા સારા માટે કહીએ છીએ ગીતા. સપોર્ટ કરનાર લોકો આવી વાતો ના કરે. એની ફેમિલી અત્યારે મુશ્કેલીમાં છે. એ લોકો જાતે બધું સોલ્વ કરી લેશે, તું છોડ. કંઈ સારું ન થયું એટલે જ તો વિજય ફોન પર રડી રહ્યો હતો કે હું એના પપ્પા સાથે વાત કરું એવી રિક્વેસ્ટ કરી. ભલે જે હોય એ, તારે ત્યાં ના જવું જોઈએ. ત્યાં જોખમ છે એવી મને બહુ સ્ટ્રોંગ ફીલિંગ આવી રહી છે. હું ના ગઈ તો એમની ફેમિલી જોખમમાં મુકાશે એવી મને સ્ટ્રોંગ ફીલિંગ આવે છે. તમે લોકો એ ન ભૂલશો, મારો પરિવાર તકલીફમાં હતો ત્યારે સૂર્યપ્રકાશજીએ અમારી મદદ કરી હતી. એમના લીધે અમને અમારું ઘર મળ્યું, અમારી મુશ્કેલીઓ દૂર થઈ. અને એ જ કારણે સૂર્યપ્રકાશજી એમના ઘરથી દૂર થઈ ગયા, એટલે એમના પરિવાર પર મુશ્કેલી આવી છે. જો આવા સમયે હું એમની મદદ ન કરું તો હું માણસ જ ન કહેવાઉં. એમના દીકરાએ જે ભૂલ કરી, મંત્રીજીએ એને સુધારી. મેં એમના દીકરાની કમ્પ્લેન કરી, એમનો પરિવાર વિખૂટો પડી ગયો. એટલે એમને એક કરવા મારી જવાબદારી બને છે. સૂર્યપ્રકાશ સરને ગમે તે રીતે કન્વિન્સ કરીને એમને ઘરે મોકલી દઈશ. વિજય હવે સુધરી ગયો છે, હું એનો સાથ આપીશ. શું થયું યાર? તું વારંવાર દરવાજા તરફ કેમ જોવે છે? જોઈ નથી રહ્યો. મારું ઘર ખુલ્લું છે. અતિથિ પધારો કહીને એમનું સ્વાગત કરવા માટે વેટ કરું છું. જો એવી જ વાત હોય તો પીવાની શું જરૂર હતી? હવે આગળનો જે પ્રોગ્રામ થવાનો છે એના માટે આ જરૂરી છે. મનની બધી ભડાસ આનાથી નીકળી જાય છે. આ બહુ અસરકારક છે. એટલે વિજય, તું ગીતા સાથે શું કરવાનો છે? એટલે આ તો કઈ પૂછવાની વાત થોડી છે. ઈ છોકરી પોતાની મરજીથી અહીંયા આવી રહી છે તો આ તો અન્ડરસ્ટુડ છે બેટા. યાર બહુ મોડું થઈ ગયું છે, એ હજુ સુધી આવી કેમ નહીં? એ વિજય શાંત બેઠો છે અને આ ઉતાવળો થઈ રહ્યો છે. એને ફોન કરે તો ટાઈમ થઈ ગયો. અત્યાર સુધીમાં તો આવી જવું જોતું તું એને. સાયકલ છે એની પાસે, લેટ તો થાય જ ને.
અહીં જલ્દી પહોંચવા માટે એ બિચારી ગાડી લઈને થોડી આવવાની છે. યાર વિજય, તું એની સાથે જે કરવાનો છે એનાથી એની જિંદગી બરબાદ થઈ જશે યાર. મને લાગે છે તારે આવું ન કરવું જોઈએ. આ બોટલ ફોડીશ તારા માથે. મેં તને અહીંયા એની તરફદારી કરવા નથી બોલાવ્યો. મારી ઇમેજ ખરાબ થઈ છે, એની પીડા તને નહીં સમજાય. સોરી વિજય, સોરી વિજય. હું મારા દુશ્મનને માફ નથી કરતો, સમજો? ગીતાનો ફોન. વિજય, ગીતાનો ફોન આવી રહ્યો છે. હા ગીતા. હા વિજય, હું ફાર્મ હાઉસની બહાર ઊભી છું. લોકેશન પણ અહીંનું જ છે. અંદર ક્યાં જવાનું છે? હા, અંદર આવ અને ત્યાંથી રાઈટ ટર્ન લે. એ રસ્તો સીધો ફાર્મ હાઉસ તરફ જાય છે. તું પણ ત્યાં જ છે ને? હા, હું પહેલા ત્યાં જ હતો, બહાર તારી રાહ જોતો હતો. પણ ડેડ કોઈ કામથી બહાર આવ્યા અને મને કહેવા લાગ્યા કે આટલો ગુસ્સો કર્યો છતાં તું અહીં જ છે. ચલ ભાગ અહીંથી, મને તારું મોઢું ના બતાવીશ. ડેડના ગુસ્સા સામે મારું તો કંઈ ચાલવાનું જ નથી ને. એટલે હું ત્યાંથી અડધો કિલોમીટર દૂર ચાની કીટલીએ ઊભો છું. અચ્છા. હવે જો કોઈ વ્યક્તિ ડેડને મનાવી શકે એમ હોય તો એ માત્ર તું જ છે ગીતા. એટલે હું એકલી અંદર જાઉં? કેમ, તું નથી જવાની કે શું? ના ના, કેવી વાત કરે છે વિજય? હું કોઈને જાણતી નથી. પેલા સિક્યોરિટી અને પેલા પીએ. અત્યારે ત્યાં કોઈ નહીં હોય ગીતા. અને આમ પણ ડેડે મને એકલો રહેવા દો એમ કહીને બધાને ભગાડી મૂક્યા છે. એટલું જ નહીં, એમને મારા કારણે પસ્તાવો થઈ રહ્યો છે, એટલે એમણે રાજીનામું આપવાનો વિચાર કરી લીધો છે. અને એમણે રેઝિગ્નેશન લેટર પીએને આપ્યો હતો, પણ મેં એ લેટર પીએ પાસેથી લઈ ગિરીશને આપી દીધો છે. તું ડેડને મળે એ પહેલાં જ હું એ લેટર તને પહોંચાડું છું. લેટર લઈને શું કરીશ? પ્લીઝ એમને કોઈ રીતે મનાવી લે તું. રાજીનામું પાછું લેવા એમને સમજાવજે તું. ઓકે, ઓલ ધ બેસ્ટ ગીતા. હવે મારી જિંદગી અને મારા પરિવારનું ભવિષ્ય તારા હાથમાં છે. સાંભળો, હવે જલ્દી બધું અહીંથી ખાલી કરી દો. જલ્દી કરો, જલ્દી જલ્દી જલ્દી, કમ ઓન. ચિન્ટુ, વિલી, રોકી, તમે ત્રણે એની નજરમાં બિલકુલ ના આવતા. એનું આ ફાર્મ હાઉસમાં આવવું, રૂમમાં એન્ટર કરવું, કમ્પ્લીટ શૂટ કરવું પડશે. અને બહાર જતી વખતે પણ રેકોર્ડિંગમાં કશું મિસ ન થવું જોઈએ. કમ ઓન, કમ ઓન, કમ ઓન, ગો ફાસ્ટ, ગો ફાસ્ટ. જીજુ. જીજાજી નહીં, ભાનુમતી. બેના, હું સર મોઢા પર સ્માઇલ દેખાઈ રહી સર. સ્ટોરીમાં કોઈ નવો ટ્વિસ્ટ કહું. હું નીકળ્યું રિઝલ્ટ. આપણું કામ થઈ ગયું. એટલે જીજુ મારા આંસુઓથી પીગળી ગયા, મારી એક્ટિંગમાં ફસાઈ ગયા અને મને કહ્યું તને જે ઠીક લાગે એ કર. છોકરીવાળાને બોલાવવાનું કહ્યું છે. બેના, તું જીતી જઈ. હા,
આ જીત મેળવવામાં તને પણ શ્રેય જાય છે. તો પછી હું ખાલી બોલતો પોપટ નહીં હો. જીજુના આવતાની હાથે જ બધી ગુરુજી વાળી વાતો એમના મગજમાં ફિટ કરી દીધી. અને વધારાની બધી વાત કરી કે તમારા મને કોક ઠેસ ન પહોંચે એવું વિચારીને મારી બેનાએ તમને કોઈ કહ્યું નહીં. આ વિચારનો કીડો મેં એમના મગજમાં ફિટ કરી દીધો. આજે એ કીડાનો બહુ મોટો ફાયદો થયો છે. જાણતા અજાણતા જ આ વખતે તારા હાથે એક સારું કામ થયું. સમસ્યાનું સમાધાન થયું. આ સીતારાન મગજ કોઈ જેવું તેવું નહીં બેના. સામાન્ય રીતે હું એવા આઈડિયા બહાર નહીં કાઢતો બેના. અને જ્યારે કાઢું છું ત્યારે મારો આઈડિયા ફ્લોપ નહીં જતો બેના. યુ નો હુ આઈ એમ. ગુડ. થેન્ક યુ. ખાલી ગુડ બોલવાથી કોમ ના ચાલે બેના. શાબાશ કહીને પીઠ થપથપાવી પડે. લે થપથપાવ. શાબાશ. બેના એક વાત તો કહેવી જ પડશે હો. પહેલા તો મને જીજુનો ગુસ્સો જોઈને એવું લાગેલું કે વિજયના લગ્ન એકાદ વર્ષ માટે તો કન્ફર્મ પોસ્ટપોન થઈ ગયા. પણ બેના તારું સંમોહન અસ્ત્ર કોમ કરી જ જીવ. મેં તો મારા આંસુને શસ્ત્ર બનાવ્યા હતા. હા, શસ્ત્ર હોય કે અસ્ત્ર, આપણે તો ગુરુજીએ કહ્યું એ પ્રમાણે એમના શાસ્ત્ર પર ચાલવાનું છે. એ પણ કઈ કહેવાની વાત છે ભઈલા. અને એને તું ચાણે ભૂલી ના શકે બેના. આ તો ગીતાએ વચ્ચે ટપકીને બેન્ડ બજાવવાનું શરૂ કરી દીધું છે અને આવું ગુરુજીએ જ કહેલું. બેના આ વાત તાર મગજમાં બેહાડી દેજ. એટલે જ વલસાડવાળી છોકરી સાથે વિજયના લગ્ન જલ્દીમાં જલ્દી કરાવી દેવા જોઈએ. ને એના માટે મારે શું કરવાનું છે? એ છોકરીવાળાને આપણે જલ્દીમાં જલ્દી પાછા બોલાવવા પડશે. કાલે છોકરીના મા બાપ વિથ છોકરી અહીં હોવા જોઈએ. એટલે એના મા બાપ હાથે છોડીને બોલાવી જરૂરી છે બેના. હા, જલ્દી ફોન કર. હમણાં કરું બેના. જસ્ટ અ મિનિટ. વલસાડવાળી સોડીના પપ્પા વી થી શરૂ થાય છે. હલો ગીતા, તારી કિસ્મત ગમે તેટલી પાવરફુલ હોય પણ એનો પાવર મારી સામે નહીં જ ચાલે. વિજયના લગ્ન તને રોકશે. તારે અટકવું જ પડશે. તે આ ઘરમાં જરૂર પગ મૂક્યો છે પણ મારી જિંદગીમાં હું તને પગ નહીં જ મૂકવા દઉં. ખબર નહીં સૂર્યપ્રકાશ સર ક્યાં છે, ક્યાં મળશે એ? ગીતા, ગીતા, ગિરીશ? એ મંત્રીજીનો રેઝિગ્નેશન લેટર વિજય તને આપવા કહ્યું તું. જો ગીતા, વિજયે ભૂલ કરી છે ને અમારાથી એ ભૂલ થઈ ગઈ છે. અમે માનીએ છીએ પણ હવે એ સાવ સુધરી ગયો છે. એને આવી રીતે સજા ન મળવી જોઈએ. બિચારાની ફેમિલી રસ્તા પર આવી શકે છે. એના પપ્પાનું માન સન્માન બચાવવું હવે તારા હાથમાં છે. ગીતા, એમને આ રેઝિગ્નેશન લેટર ન આપવા સમજાવો.
એમને એવું કહે છે કે એ આ લેટરને ફાડીને નાખી દે. પ્લીઝ ગીતા. હું મિનિસ્ટર સર સાથે વાત કરીશ. એ ક્યાં છે? યા પગથિયા ચડીને ઉપર જઈશ ને ત્યાં રાઈટ સાઈડમાં એક રૂમ છે, ઈ ત્યાં જ છે. વળી મને જોશે તો ગુસ્સે થશે, એટલે હું નથી આવતો. તારી એકલી જ જવું પડશે. જઈશ ને ગીતા? હું જરૂર જઈશ ગિરીશ. જી કોફી મળી ગઈ ને મને. હવે તારા ઓજી કહેવાથી ફેર નહીં પડે. તમને ઠીક તો છે ને? પૂરી રીતે તો હું ત્યારે જ ઠીક થઈશ જ્યારે ગીતાના લગ્ન થઈ જશે. ગીતાના લગ્ન થઈ જશે. અત્યારે બીજી સારી વાત કરીએ. હવે એવું તે શું થયું છે? જી ગીતાએ આપણા પર આવેલી મુશ્કેલીઓને કેટલી સારી રીતે સંભાળી, કેટલું સરસ સમાધાન કર્યું. અચ્છા, એટલે તારો કહેવાનો અર્થ એવો છે કે તારી દીકરી બહુ સારી છે ને મારે તારી દીકરીના મન ભરીને વખાણ કરવા જોઈએ, એમ જ ને? એના વખાણ નથી કરી રહી. એ મુશ્કેલીના સમયે આપણી સાથે આટલી મોટી મુશ્કેલી ઊભી કરનાર પણ એ જ હતી ને. આ મંત્રીના દીકરાનું ચરિત્ર ખરાબ છે, હું એ વસ્તુ માનું છું. પણ તારી દીકરીએ એ વાંદરાને પથ્થર મારવાની શું જરૂર હતી? આ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે. આને જ કહેવાય પોતાના જ પગ પર કુલાડી મારવી. બૂમો પાડી પાડીને ના પાડી હોવા છતાં પણ પોતાની જ મનમાની કરવા વાળી તારી દીકરી ગીતાના કારનામા પર હું શું તાળીઓ વગાડીને નાચું એમ? કે પછી મારા નસીબમાં આવી દીકરી કેમ છે એવું વિચારીને મારા જ માથે જૂતા મારું કે શું? બોલ. જી શું થયું? તમે આટલો ગુસ્સો કેમ કરો છો? વાત આખી ગુસ્સાની છે જ નહીં સુશીલા, જવાબદારીની છે. ને ગીતા નામની જવાબદારી બહુ મોટી બલા છે જે સરળતાથી પીછો નહીં છોડે. હવે જ્યારે તારી આ દીકરી લગ્ન કરીને પોતાના પતિના ઘેર જશે ને ત્યારે જ આ બલા ટળશે. જો તારી દીકરીએ ભૂલથી પણ ક્યારે મારું નાક કપાવ્યું છે ને તેનું પરિણામ બહુ ખરાબ આવશે. મારી જિંદગીનો છેલ્લો દિવસ હશે.
મે બી આ જ રૂમ હશે. સૂર્યપ્રકાશ સર, મિનિસ્ટર સર, સૂર્યપ્રકાશ સર, મિનિસ્ટર સર. સૂર્યપ્રકાશ સર, મિનિસ્ટર સર, સૂર્યપ્રકાશ સર. મિનિસ્ટર સર, સૂર્યપ્રકાશ સર, સૂર્યપ્રકાશ સર, સૂર્યપ્રકાશ સર. મિનિસ્ટર સર.